માવઠા અને ભેજવાળા વાતાવરણમાં પશુઓની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. પશુઓને સૂકી અને સાફ જગ્યાએ બાંધવા જોઈએ. ભીના કે ફૂગવાળો ઘાસચારો આપવા ના જોઈએ. શુદ્ધ પાણી પીવડાવવું જોઈએ અને દર 3 મહિને કરમિયાની દવા આપવી અનિવાર્ય બની જાય છે. પશુઓમાં કોઈ લક્ષણ જણાય તો તરત જ પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો. જાણીએ. ડોક્ટર શરદ એન સોની અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી મહેસાણામાં વિષય નિષ્ણાત પશુપાલન તરીકે ફરજ બજાવું છું. અથવા પૂર જેવી આકસ્મિક પરિસ્થિતિમાં પશુપાલકોએ યોગ્ય કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ સમયમાં પશુઓમાં રોગચાળો, ખોરાકની અછત અને શરીરમાં ઠંડક વધવાથી તેમની તંદુરસ્તી પર ખૂબ જ ખરાબ અસર થાય છે. તેથી આપણે આજે માવઠાની અથવા જો અચાનક કોઈ જગ્યાએ વધુ પડતો વરસાદ પડ્યો અને પૂરની સ્થિતિ હોય ત્યારે પશુપાલકોએ ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. જેમ કે પશુપાલકોએ એમના પશુઓને ઊંચાણવાળી જગ્યાએ અને સૂકી જગ્યાએ રાખવાના. બીજું કે એમના ઘરની અંદર સૂકો ઘાસચારો હોય કે કોઈ જગ્યાએ બહાર હોય તો તરત જ એને પ્લાસ્ટિકની શીટથી પૂરેપૂરો જે ઘાસચારો છે એને ઢાંકી દેવો જોઈએ. અને જો ઘાસચારો બગડી ગયો હોય, અંદરથી દુર્ગંધ હોય અથવા એની અંદર ભેજનું પ્રમાણ વધી ગયું હોય અથવા જો ફૂગ વાળો થઈ ગયો હોય તો એવો ઘાસચારો કદાપી પશુઓને ખવડાવવો જોઈએ નહીં. અને પશુઓને દર 3 મહિને કરમિયાની દવા એને ખાસ આપવી પડશે. અને સાથે સાથે વાત કરીએ તો પાણી, એને જે પાણી પણ એને પીવામાં જે આપવામાં આવે એ ડિસઇન્ફેક્ટન્ટ એટલે કે એ પાણી ચોખ્ખું હોવું જોઈએ અને જંતુ મુક્ત પાણી હોવું જોઈએ. અને ખાસ કરીને જો વાત કરીએ તો આવા વાતાવરણમાં ભેજની શક્યતા વધારે હોય છે, જેથી પશુઓને ન્યુમોનિયા અથવા ફેફસાના રોગો જેવા પણ રોગો થઈ શકે છે. તેથી તમારે તમારી પાસે પશુ ચિકિત્સકનો નંબર તમારી પાસે રાખવાનો, જેથી જો તમને પશુ બીમાર દેખાય તો તરત જ તમારે પશુ ચિકિત્સકનો સંપર્ક કરી અને તમારા પશુઓની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. કમોસમી વરસાદ અને માવઠા માત્ર ખેતરોને નુકસાન નથી પહોંચાડતા, અમુક વાર પશુપાલકોને પશુઓને પણ નુકસાન પહોંચાડે છે. એટલે ખાસ કરીને માવઠા અને ઠંડા દિવસોમાં માત્ર ખેતર જ નહીં પરંતુ પશુઓની પણ કાળજી પશુપાલકોએ લેવી જોઈએ. સ્વચ્છ પાણી, સૂકી જગ્યા અને યોગ્ય ખોરાક આપવાથી પશુ રોગમાંથી બચી શકે છે. ખાસ કરીને આવા વાતાવરણમાં પશુઓની ખાસ કાળજી લેવી જોઈએ. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.